કે જેમને 2 પેઢી સુધી આ ભારતીય જનતા પાર્ટીનું કામ કર્યું અને જેમના મનની અંદર ઈચ્છા હતી, જેમને 20 વર્ષ માટે લડત લડી હતી કે થરા તાલુકો બનવો જ હોય, એ તાલુકાની અંદર પ્રથમ વખતે ચૂંટણી યોજાઈ અને ઉપપ્રમુખ તરીકે સ્થાન મળ્યું. આજના તબક્કે હું હિન્દુસ્તાનના લોકપ્રિય લોકલાડીલા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, આપણા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી નીતિનજી નવીનજી, આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાતના ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ પંચાલ સાહેબ, આપણા જ તાલુકાના પનોતા પુત્ર અને જેમને આ તાલુકો બનાવવા માટે જબરજસ્ત મહેનત કરી હતી, જબરજસ્ત લોક લાડીલા છે, આદરણીય છે એવા કીર્તિસિંહજી વાઘેલા સાહેબ, તેમજ સમગ્ર આપણા અમે તાણા વિસ્તારમાં જઈએ, અમને તાણાની સીટ ઉપરથી જીત મળી એટલે તાણાના મતદારોનો તેમજ વગર તાલુકાના તમામ મતદારોનો અહીંયા 2 હાથ જોડીને દરેકનો આભાર માનીએ છીએ. અને હું કહું છું કે અમારે એક પણ પૈસો ભ્રષ્ટાચાર કરવાનો નથી. અમારે માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીનું નામ ઉજ્જવળ થાય, 2027 ભારતીય જનતા પાર્ટી અહીંથી વિધાનસભા જીતે એ લક્ષ્ય સાથે નાનામાં નાના માણસનું કાર્ય હશે તો એના માટે તત્પર તૈયાર રહેશું. અને બધાને સાથે લઈને તમામ આગેવાનોને ક્યારે એવું નહીં લાગે કે અમે ખોટું કામ કર્યું છે એવું જરા પણ નહીં થવા દઈએ. દરેક આગેવાનો વિશ્વાસમાં લઈને કામ કરશું. સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. જય જલારામ. આભાર.